ફાઇનલી ગાઈસ આજે આપણે એક એવા મંદિરે આવી ગયા છે ચાણસ્મા તાલુકામાં વડાલી ગામે આવેલું છે, જ્યાં પાણી બોટલ ચડે છે, બાળ ગોગાની પૂજા થાય છે। અહીંયા આવવાનું લોકેશન હું તમને પૂરા વિડીયોમાં બતાવી દઈશ, તમે આવી જજો। પણ ચલો ચલતે અભી દર્શન કરને કે लिए। ચોણસમાં મોઢેરા હાઈવે ઉપર આવેલું એક એવું મંદિર જ્યાં બાળ ગોગાની પૂજા થાય છે। ત્યાં પાણી ચડે છે। પાણી કેમ ચડે છે કે કેમ કે ત્યાં એક એક્સિડન્ટ થયેલું હતું, ત્યારે એક નાનો છોકરો મરી ગયો હતો પાણીની તરફથી, ત્યારથી એ પાણી ચડે છે। અને ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ દર્શન કરવા માટે, અને તમે જોઈ શકો છો પાણીનો ઢગલો કેવડો મોટો છે। પબ્લિક પણ કેટલી બધી આવા દર્શન કરવા, કેમ કે બાળ ગોગાએ જે માન્યતા માને છે એ પૂરી થાય છે। અમે પાણીની બોટલ લઈને અમે પણ લાઈનમાં લાગી ગયા છીએ દર્શન કરવા માટે। પણ પાણી તમે દુકાનથી ના લાવો તો કંઈ નહીં, પણ અહીંયા પાણી મળે છે 10 રૂપિયાની એક બોટલ, અને આ પૈસા પણ મંદિરની સેવા માટે જ વપરાય। અને આ રીતના પાણી ચડાવવાનું, જેમ કે બધા ચડાવી, અને ચડાવીને ઘરે લઈ જવું હોય તો પણ લઈ જવાય ઘરે। આ ઉપર જે દેખાય છે એ મૂર્તિ છે, અને નીચે જોત છે, તમે પણ દર્શન કરી લો, તમને પણ દર્શન કરાવી દઉં। અને જે તમે આ દેખી રહ્યા છો એ રીતના પાણી ચડાવવાનું। અને આ ઉપર જે લેબડો છે, આ લેબડાને વડવાળા બાળ ગોગા પણ કહેવામાં આવે છે અહીંયા। તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને આવી ગયા અંદર ચા પીવા માટે, અને અહીંયા આવો તો ચા મસ્ત બનાવે છે। અને આ જે દેખાય છે એ પાછળ પાણીનો ઢગલો છે, એ પણ તમને દેખાડશું તમને। પહેલાં અમે ચા પી લઈએ। તો ફાઇનલી ગાઈસ તમે દેખી રહ્યા છો આ જે ઢગલો છે પાણીની બોટલ ચડાયેલી છે, અને અહીંયાથી જે પગપાળા સંઘ લઈને જાય છે ત્યાં એ પાણી સેવામાં આલવામાં આવે છે આ પાણી। અને અહીંયાથી કોઈ પણ નીકળે પબ્લિક એ આ મંદિર આગળ હોર્ન વગાડીને જ જાય છે। તમે પણ આ વિડીયોમાં પૂરો દેખ્યો છે, જ્યાં પબ્લિક હોર્ન વગાડી જ છે। ચલો ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છે ને અમારું એક્ટિવા। ચલો ફાઇનલી તમને પણ દર્શન કરાવી દીધા, અને પણ અમે દર્શન કરી દીધા। હવે ચલો અમે જઈએ છીએ ઘરે। હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા।